નમસ્કાર મિત્રો, આજે આપણે સીલિંગ પ્રક્રિયા સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે સીલિંગ માટે જે સ્ટ્રેપ સીલ, પેપર સીલ, એડ્રેસ ટેગ, સ્પેશિયલ ટેગનો ઉપયોગ થાય છે, એમાં કઈ માહિતી ભરવાની છે અને એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સીલિંગ પ્રક્રિયા સમજીએ. મિત્રો, સૌથી પહેલાં આપણે આ સમજીએ. આ જે છે એને આપણે પેપર સીલ કહીએ છીએ, જેમાં આ રીતના એક બાજુ ડિઝાઇન હોય છે અને બીજી બાજુ સાઈડ પર તમે જોશો તો બ્લેન્ક હોય છે. તો આની અંદર શું કરવાનું છે કે એક્ઝેક્ટ જે ક્રમાંક નંબર લખ્યો છે એના નીચે પ્રિસાઇડિંગ ઓફિસરે પોતાની સિગ્નેચર કરવાની છે અને જેટલા એજન્ટ અથવા તો ઉમેદવાર હાજર હોય ત્યારે એ લોકોને આપણે અહીંયા એમને સિગ્નેચર એમની લેવાની હોય છે. અને ત્યારબાદ આ જે નંબર છે એ આપણે નોટ ડાઉન કરવાનો છે અને ત્યારબાદ એજન્ટને પણ આપણે કહેવાનું છે કે તમે પણ આ નંબર તમારા જે ફોર્મની અંદર નોટ ડાઉન કરો. તો આ આપણી પેપર સીલની આખી પ્રક્રિયા રહેશે. ત્યારબાદ જેની લેન્થ વધારે છે, જેમાં ABCD લખેલું છે, એને આપણે સ્ટેપ સીલ કહીશું અને એનો પણ નંબર છે એ આપણે નોટ ડાઉન કરવાનો છે અને આપણી સાથે જે એજન્ટ મિત્રો હોય એને પણ આપણે નોટ ડાઉન કરવા માટે કહેવાનું છે. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે આપણે સમજીએ. ત્યારબાદ આને આપણે સ્પેશિયલ ટેગ કહીએ છીએ, જેની અંદર અહીંયા કંટ્રોલ યુનિટ નંબર એટલે કે આપણે જે કંટ્રોલ યુનિટનું સીલિંગ કરવાના છીએ એનો નંબર લખવાનો છે. અહીંયા જે આ સિરિયલ નંબર છે એ આપણે નોટ ડાઉન કરવાનો છે, તેમજ આપણી સાથે જે એજન્ટ મિત્રો છે એને પણ આપણે નોટ ડાઉન કરવા માટે કહેવાનું છે. ત્યારબાદ આ જે સેક્શન છે એ અહીંથી રિમૂવ થઈ જશે, કારણ કે જે આપણે કંટ્રોલ યુનિટમાં જ્યારે આપણે એને પ્રેસ કરીશું ત્યારે આ પોર્શન રિમૂવ થશે. અને અહીંયા જે તમને એક માર્ક આપ્યું છે ત્યાં આપણે હોલ કરી અને જે ધાગો છે એનાથી આપણે એને બાંધવાનું હોય છે. તો આગળ આપણે સમજવાના છે. આની બેક સાઈડ આપણા જેટલા પણ એજન્ટ પ્રેઝન્ટ હોય એ બધાની સાઇન લેવાની છે. એટલે આ પ્રોસિજર બધી આવશે સ્પેશિયલ ટેગ માટે. મિત્રો, આ આપણો છે સરનામા ટેગ. આમાં આ પ્રથમ વખત કોઈ પણ સિરિયલ નંબર વગરના સરનામા ટેગ છે, એટલા માટે એ કામ આપણા માટે થોડું ઈઝી છે. એટલે ઉપર માની લો કે હું જે મશીનનું સીલિંગ કરું છું એ જિલ્લાનું છે, તો અહીંયા મેં તાલુકા પર અને અહીંયા જે લાગુ નથી પડતું ત્યાં આપણે એરો મારીએ અને જરૂરી ડિટેલ્સ છે આપણે ફિલઅપ કરીએ. કંટ્રોલ યુનિટનો નંબર બી લખવાનો છે, મતદાન મથકનું નામ અને નંબર જે તમારો હોય એ લખવાના છે. ફક્ત એક્ઝામ્પલ માટે લખેલું છે અને મતદાનની તારીખ. આટલી વસ્તુ આમાં આવશે. ત્યારબાદ મિત્રો, ધાગા પણ આપણે લેન્થ મુજબ આપણે કટ કરીશું. એકની લેન્થ નાની રાખવાની છે અને એકની લેન્થ છે એ આ રીતે લાંબી રાખવાની છે. શા માટે એ આપણે આગળ સમજીએ. હવે મિત્રો આપણે સમજીએ સીલિંગ પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે કંટ્રોલ યુનિટને અહીંથી બંધ કરશું તેમજ ડિસ્કનેક્ટ કરશું. ત્યારબાદ આપણી પાસે રહેલી પેપર સીલને આ રીતે અંદર આપણે એન્ટર કરવાની છે. ખાસ ધ્યાન રહે કે ઉપરનો ડિઝાઇનવાળો ભાગ છે ઉપર રહે અને સિરિયલ નંબર લખેલો ભાગ છે એ નીચેની બાજુ રહે એ મુજબ રાખી અને આપણે બંને બાજુ સરખા પોર્શન રહે એ પ્રમાણે કરી પ્રેસ કરશું. ત્યારબાદ આપણી પાસે જે નાનો ધાગો છે જેની લંબાઈ ઓછી છે એ ધાગા વડે એ સેક્શનને આપણે આ રીતે બે ગાંઠ મારવાની છે, જેથી ત્યાં એ સેક્શન ઓપન ન થાય. અને બીજા છેડા પર આપણે સ્પેશિયલ ટેગને એ ધાગા વડે બાંધવાની છે. તેમજ એ જે ગાંઠ મારો છે સ્પેશિયલ ટેગ ઉપર એના ઉપર આપણે લાખ વડે સીલ કરવાનું છે. અહીંયા આ ડેમોન્સ્ટ્રેશન છે એટલા માટે અહીં બતાવેલ નથી, પણ તમારે એકચ્યુઅલી ત્યાં લાખ વડે સીલ કરવાનું થશે. અને ખાસ ધ્યાન રાખે કે એ સીલ છે એ એટલી મોટી સાઇઝનું ના હોવું જોઈએ જેથી આપણી જે ક્લોઝ બટન છે એના પર આવે, અને એવું થશે તો ક્લોઝ બટન પ્રેસ નહીં થાય. તો એ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું. એ સુનિશ્ચિત કર્યા બાદ ઉપરનું સેક્શન છે આપણે આ રીતે બંધ કરવાનું છે. અને હવે આપણે લાંબા દોરા વડે આ સેક્શનને આ રીતે ત્યાં બી બે ગાંઠ મારી અને આપણું એડ્રેસ ટેગ છે ત્યાં બી ગાંઠ મારવાની છે અને એડ્રેસ ટેગ ઉપર આપણે લાખ વડે સીલ લગાવવાનું થશે. એ કર્યા બાદ આ એડ્રેસ ટેગને કંટ્રોલ યુનિટની બેક સાઈડ સેલો ટેપથી આપણે લગાવશું. ત્યારબાદ હવે આપણે સ્ટેપ સીલ લઈશું ABCD વાળી. એ સ્ટેપ સીલની ઉપર સૌથી પહેલાં એ ઉપરનું સ્ટીકર આપણે રિમૂવ કરશું અને ત્યારબાદ એ સ્ટીકર રિમૂવ કર્યા બાદ આ રીતે આપણે એને રાખવાની છે. એના પર પેપર સીલને આ રીતે પ્રેસ કરશું. ત્યારબાદ B પરનું સ્ટીકર રિમૂવ કરી એને આ રીતે આપણે પ્રેસ કરશું અને ત્યારબાદ C પરનું સ્ટીકર રિમૂવ કરી અને પેપર સીલનો જે ઉપરનો ભાગ છે એનાથી આપણે આ રીતના પ્રેસ કરશું. ત્યારબાદ એ સ્ટ્રીપ સીલને 360 ડિગ્રી રાઉન્ડ કરી અને D પરનું સ્ટીકર રિમૂવ કરી અને આ રીતે લગાવશું. ખાસ ધ્યાન રહે કે ઉપર પેપર સીલનો નંબર ઉપર દેખાતો હોવો જોઈએ.